ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. બાબર તાલુકાના ગોસણ 4 રસ્તા સ્થિત જય ગોગા હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો, લોકોમાં ભારે ચર્ચા. બાબરના ગોસણ 4 રસ્તા નજીક આવેલી જય ગોગા હોસ્પિટલ સામે એક મહિલાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં કામ કરતી મહિલા સાથે કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેને ઝેરી ઇન્જેક્શન આપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિવારના જણાવ્યા અનુસાર ઘટનાના પગલે મહિલાની તબિયત ગંભીર બનતા તેને વધુ સારવાર માટે થરાદ સ્થિત કરુણા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ફરિયાદી પક્ષનો દાવો છે કે સમગ્ર મામલે ન્યાય મેળવવા માટે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરિવાર અને તેમના વકીલના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં થરાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા અને વિવિધ તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. જો કે હોસ્પિટલ સામે કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલો તપાસ તથા કાનૂની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ અંગે જય ગોગા હોસ્પિટલનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થઈ શક્યો નથી. આ સમાચાર ફરિયાદી પક્ષ, પીડિત પરિવાર તથા તેમના વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને રજૂઆતના આધારે પ્રકાશિત કરવામાં આવ્યા છે. GT9 ગુજરાત ન્યૂઝ ચેનલ આક્ષેપો અથવા ઘટનાની કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરતું નથી. સમગ્ર મામલો તપાસ અને કાનૂની પ્રક્રિયા હેઠળ હોવાથી આક્ષેપોની સત્યતા અંગેનો અંતિમ નિર્ણય સંબંધિત તપાસ એજન્સીઓને અને અદાલત દ્વારા જ કરવામાં આવશે. એવા રાણાભાઈ પારેખી, વાવથરાદ. કિંજલબેન ઠાકોર, મીનાક્ષીબેન મારી બેન છે, એના આરે ખોટા રીતની ઘટના બની છે. એટલે મારી બેન દવાખાને નોકરી કરતી હતી ગોસણ, ત્યાં 12 મહિનાથી નોકરી કરતી હતી. 12 મહિનાથી જે આનંદ સાહેબ કરીને નામ છે એ ડોટકરનું, બરાબર ખોટી રીતે મારી બેનને શરીર સુખ માલીને એ ખોટી રીતનો ઉપયોગ કરતો હતો. પછી મારી બેન એ રજા લેવા ગઈ કે મને રજા આપો, મારે દવાખાને ગેસનું ઓપરેશન કરાવવાનું છે. એણે રજા ના આપી કે મને એની એ મારી બેનને પછી એટલા એ કે હળો કે આપણે જઈને આવા કે રિજેક્ટ કરીને પછી પહેલાં એને કે દવા લઈ લે, કે તને દુખાવો થાય છે એટલે કે દવા લઈ લે. એટલે પછી એને એ દવા ગળવરાઈ. પછી આ લોકો કીધું કે હેડો આપણે આગળ જઈને વિઝિટ કરીને આવા છો. જે આનંદ સાહેબનો જે પટાવાળો પાર્ટનર જે ભાઈ છે ડોટકર પટાવાળો, એમને લઈ નથુભાઈ કરીને નામ છે એ અને એક મુકેશભાઈ કરીને એવા 2 જણા ભેગા લઈ અને આગળ હીરે લઈ જા ગાડીમાં, અને ગાડીમાં લઈ જઈને ખોટી રીતના શરીદે ને હરીદે બટકાને એવું કર્યું અને દવા પાઈ. અને પછી અણીએ મારા ભાઈને અને મેસેજ કરી દીધો હતો. એટલે મારા ભાઈ તાત્કાલિક આવી અને મારી બેનને બચાવી અને તાત્કાલિક દવાખાને દાખલ કર્યા. એ ભાઈ બધા ફરાર થઈ ગયા અને હાલ મારી બેન દવાખાને દાખલ છે થરાદ. મારે એટલી માગણી છે કે મારી બેનને ન્યાય જોવે, બીજું મારે કાંઈ જોતું નથી. આજે એની આબરૂનો સવાલ છે, મારે બીજું કંઈ જોતું નહીં. મારી બેનની જિંદગીનો સવાલ છે, મને ન્યાય અપાવો, મારે બીજું કંઈ જોતું નહીં. તમે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસવાળા કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં. તમે એમના CCTV કે પોલીસવાળા અમને ધમકાવે છે. કાલે અમે PI સાહેબ જોડે જઈને આવ્યા પણ પોલીસવાળા અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં. પોલીસવાળા એમ કહે છે કે તારી બેન આવી છે ને તેવી છે, ઉપર જતા અમને એવી વખત કહે છે. પાભર પોલીસ સ્ટેશને એ કોઈ જવાબ જ નહીં હાલતા. કાલે અમે જઈને આવ્યા છીએ, બરોબર. આટલી મારી માગણી છે, મને ન્યાય અપાવો, મારે બીજું કંઈ જોતું નહીં. આ બધા લોકો હીરે મળેલા છે અને પટેલે પૈસા ખવડાયેલા છે, એટલે કોઈ અમારી ફરિયાદ સ્વીકારતું નહીં. મારી આટલી માગ છે, મને ન્યાય અપાવો, મારી બેનને ન્યાય અપાવો, મારે બીજું કંઈ જોતું નહીં. હું એડવોકેટ નરેશભાઈ થરાદ. અમને માહિતી મળેલી કે અસીલ છે અમારા કિંજલબેન ઠાકોર, એમની સિસ્ટર છે નાના, એ પાપર મુકામે જય ગોગા હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેનો ડૉક્ટર છે દરજી અને એકબીજા નથુભાઈ પટેલ છે. એ બંને આ બેનનો છેલ્લા 1 વર્ષથી શોષણ કરતા હતા. ડૉક્ટર એની જોડે શારીરિક સંબંધ બાંધતો હતો એની મરજી વિરુદ્ધ, જેનો વિરોધ કરેલો. એ વિરુદ્ધના અનુસંધાને 2 દિવસ પહેલાં એની જોડે જબરદસ્તીથી બળાત્કાર કરવાની કોશિશ કરેલી, ઝેરી ઇન્જેક્શન આપેલું અને બેને બૂમાબૂમ કરતા એને ઝેરી દવાનું ઇન્જેક્શન આપતા એ 2 ફોન થયેલી અને ત્યારબાદ બૂમાબૂમ કરતા એને થરાદ અહીંયા કરુણા હોસ્પિટલમાં દાખલ કરેલી. અત્યારે બેન જીવન મરણના ઝોલા ખાઈ રહી છે. એમના સંબંધી કિંજલબેન ઠાકોર છે
એ ભાભર મુકામે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા ગયેલા તો ત્યાંની પોલીસે હડધૂત કરેલા અને કાઢી મૂકેલા. અત્યારે બેન ખૂબ જ સિરિયસ હોવાથી અહીંયા હોસ્પિટલમાં દાખલ છે અને એમની માંગ છે કે તાત્કાલિક ધોરણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને કડકમાં કડક સજા થાય.